હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અમે નીકળી ગયા હતા મોર્નિંગમાં શોપિંગ કરવા માટે. તો વાટમાં અમને બહુ બધી મળી ટ્રાફિક. આ ટ્રાફિક તો એવી બધી હતી કે સાઈડમાં બાજુમાં રોડ બનતો હતો એટલે આ રોડમાં ટ્રાફિક જામ થઈ ગયું. પછી પપ્પાએ લીધો એક શોર્ટકટમાં તમે પહોંચ્યા જૂની બજારથી અમે નીકળતા પહોંચ્યા. પપ્પાએ લીધો શોર્ટકટ, સીધા નીકળ્યા નવી જ બજારમાં નીકળ્યા. પછી અમે જતા હતા એક વાસણની દુકાને જ્યાં કાકા પપ્પાને ઓળખીતા હતા. ત્યાં કાને ગયા અને જૂના વાસણ લઈને એના બદલામાં લેવું હતું એક અમને નવું કુકર. જો કાકાએ અમને બતાડ્યું એક નવું કુકર, એ કુકરમાં હતી સીટી નહીં. પછી અમે ગયા બીજી દુકાને બી એવું જ થયું કે કાકા જે ઓળખીતા હતા એ અવેલેબલ હતા જ નહીં દુકાનો. તો પછી અમે ગયા ત્રીજી દુકાન. હવે અમે પહોંચ્યા સંતરામ સર્કલે. જ્યાં કાને હું તમને બતાવું છું એ છે અમારું સંતરામ મંદિરનું મોન્યુમેન્ટ. જે અમે ત્યાંથી પસાર થતા પછી નીકળી ગયા અમે અમારા ઘર બાજુ. જ્યાં આગળ એક રિક્ષામાં લખ્યું હતું જય મા મોગલ. ત્યાં અમે આગળ જતાં પહોંચ્યા રેલવે સ્ટેશનના રસ્તે. ત્યાં આગળ અમે જતાં એક ભાઈ અમને આગળ બાઇકમાં એવો દેખાડ્યો છે બાઇકમાં પાછા બેઠા સૂઈ ગયો હતો. તો એ માંડ પડતા બચ્યો. પછી અમે આગળ નીકળી ગયા ઘરે જવા માટે. તો પપ્પાએ મને વાતમાં એવું કીધું કે આવી હવે કાળઝાળ ગરમીમાં શોપિંગ કરવા જવાય. અમારા બાજુમાં એક આવી ગયો કુરિયરવાળો ભાઈ, જે હમણાં એ રિક્ષામાં ટક્કર થતાં એની બચી. તો પછી આમાં આગળ જતાં પાછું એ અમને ઓવરટેક કરીને આગળ જવા માંડ્યો. જાણીને કેના લગ્નમાં હામૈયા ખણવા હતા તે અમારાથી આગળ નીકળી ગયો. પછી આગળ જઈને બી ક્યાંક ટક્કર થતાં બચી હતી, જે મેં રેકોર્ડ કર્યું નથી. પછી અમે ગયા સીધા અમારા ઘરે, બિકોઝ આવા કાળઝાળ ગરમીમાં બારે રખડાય નહીં, લૂ લાગી જાય. પછી અમે જતાં વાટમાં અમને મળ્યા ગૌમાતાના જનક દર્શન થઈ ગયા. તો આવો માખણ જેવો લીસો રોડ હોય તો એક્સિડન્ટ કોના ના થાય. ચૂંટણી પહેલાં તો એવા રસ્તા હતા કે જાણે ખાબા ખૂચે આપી છૂટી પડી હોય. પણ હવે તો જો ચૂંટણી ગઈ નહીં ને સામે કેવા મસ્ત રોડ થઈ ગયા. એક બી સાઈડ બમ્પ નથી, બધા સીધા ઘા દોડાવે. તો અમે હવે પહોંચી ગયા અમે અમારા ઘરે પહોંચતા યાદ આવી પેપ્સીની. તો ફટાફટ હું પેપ્સી લઈને ઘરે પાછી વળી. તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. બાય.